સેવક પ્રોજેક્ટ ભારતીય સેવા સમાજ દ્વારા 14મા સેવક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવક પ્રોજેક્ટ છેલ્લા 13 વર્ષથી અવિરતપણે સેવા કરી રહ્યું છે। ગુજરાત, તમિલનાડુ, બિહાર, ઓડિશા અને અન્ય ક્ષેત્રોમાં સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવામાં સેવકોની નોંધપાત્ર સિદ્ધિઓ છે। આ સેવકો હવે 320થી વધુ ગામોમાં પહોંચી ગયા છે અને 3,80,000થી વધુ લોકોને આવરી લીધા છે। સેમિનારમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ પરના જાણીતા નિષ્ણાંતોના પ્રેરણાદાયી વાર્તાલાપ અને સેવકો દ્વારા તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કરતી વિશેષ રજૂઆતો દર્શાવી હતી। રોગ પ્રતિરક્ષા અને જીવનશૈલીમાં ફેરફાર અંગે વ્યક્તિગત સલાહ આપીને તંદુરસ્ત ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે। તેઓ જે સમુદાયોમાં સેવા આપે છે તેમની વચ્ચે તેઓ રહે છે। દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબની કાળજી મળે તેની ખાતરી કરવા માટે ઘરે ઘરે મુલાકાતો કરે છે। ત્યારે સેવક પ્રોજેક્ટ દ્વારા ભારતીય સેવા સમાજ દ્વારા 14મા સેવક સેમિનારનું આયોજન કરાયું હતું અને પ્રોજેક્ટના અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત 14મા સેવક પ્રોજેક્ટ બનાવવામાં આજે ઠાકોરભાઈ પટેલ, વિરેનભાઈ, સૂર્યકાંતભાઈ અને તમામ ડિગ્નેટરીઝની હાજરીમાં આ સેવક પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું। સેવક પ્રોજેક્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સુધી સ્પ્રેડ થયેલો છે। વધારે સેવકો મલ્ટિપલ એક્ટિવિટીઝ છે કે જે ગામના છેવાડા સુધી પહોંચાડે છે, ઇમ્યુનાઇઝેશન છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સેનિટાઇઝેશન, એવા લોટ્સ ઓફ પ્રોજેક્ટ છે જે સેવકો દ્વારા કરવામાં આવે છે। દરેક સેવકને 10th પાસ કે 12th પાસ એવા સેવકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને આ સેવકોને સ્પેશિયલી ટ્રેનિંગ આપી અને આ બધા પ્રોજેક્ટમાં કામ કરવામાં આવે છે। હું ભારતીય સેવા સમાજ અને સેવક પ્રોજેક્ટના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવા ગુજરાતના અને મધ્યપ્રદેશના અને તમિલનાડુના છેવાડા સુધી જઈ અને આ પ્રોજેક્ટમાં કામ કરવું એક બિરદાવાને લાયક છે। થેન્ક યુ વેરી મચ। ઓકે સર।